ભગવાને કીધું માયાથી કોઈ બચી શકતું નથી. કહેવાય છે બધું અનુસરણમાં નથી. એટલા માટે આ કોણ કરનારું છે કીધું, એ બધી વાતો જ થશે. ભગવાને કીધું મારી માયાને કોઈ પાર પામી શકતું નથી. દેવતાઓ પણ મને જાણી શક્યા નથી. મારે તમારા શરીરમાં શું છે સાચું કહેજો. હાડકાઓ, ચામડાઓ, રુધિર, માંસ, પરુ, વાળ, નખ, આંખ, કાન, જીભ પણ કોઈ દી ઓળખી શક્યા? પર સાચી પર કોઈ દિવસ થી તમારા ધણીને ઓળખી શક્યા? તમે કોઈ પતિ પોતાની પત્નીને આખી જિંદગી સાથે રહેતો હોય એને પૂરી રીતે ઓળખી શકતો નથી. એક વખત તો એમ કહે જ કે આ નવું આવ્યું, આવી તો મેં તને નહોતી જાણી, કે આવો તો મેં તને નહોતો જાણ્યો. આટલા બધા સહવાસ હોવા છતાં પણ આપણે એકબીજાને જાણી શકતા નથી. કેમ? ભગવાને કીધું ઈ જ મારી માયા છે. અને મિથ્યા છે, પાછી છે નહીં, ખાલી ભાષે છે. ઉનાળામાં હાઈવે ઉપર જાવ ને તે પેલા ડામરના રસ્તાઓ ઉપર તમને આગેથી એવું લાગે કે જળ છે. એના વેવ્સ એટલા બધા પાવરફુલ હોય કે તમારી ગાડીનો કલર તેમાં દેખાય. તમારી ગાડી જતી હોય સામેથી, કોઈની ગાડી આવતી હોય તો એ ગાડીનો કલર પેલા એના જે વેવ્સ પડતા હોય મૃગજળ જેવું લાગતું હોય એની અંદર દેખાય. પણ હકીકતમાં એ હોય છે નથી. આ કાંઈ છે નહીં, તમે હું કાંઈ છીએ નહીં. એ દેખાય છે પણ આંખ બંધ થઈ જશે એટલે સીતારામ બધું નાશ પામવાનું છે. આ મિથ્યા છે. એ આખી દુનિયાને ખબર છે. આ જગતમાં કોઈનો સહવાસ નિરંતર નથી. કોને નથી ખબર? બધાને ખબર છે ને કે અહીંયા બેઠેલા આપણે તો ખેર, પણ ઘરે રહેલા પણ આપણા છે. એ ક્યાં સુધી? તો કીધું જ્યાં સુધી આપણે જીવતા છીએ ત્યાં સુધી. મરી જશું પછી કશું જોડે આવવાનું નથી.